સુરત અને દક્ષિણ ગુજરાતની બેરોજગાર મહિલાઓ માટે લેબગ્રોન ડાયમંડ અને ઉદ્યોગપતિ મુકેશ પટેલ આર્થિક સશક્તિકરણનું કિરણ બન્યા છે। નાના ગામડાઓમાંથી આવતી મહિલાઓને ખાસ તાલીમ આપીને તેમને ડાયમંડ યુનિટમાં 20,000થી વધુ પગારની નોકરી આપવામાં આવી છે। પિતાના અવસાન કે પતિની ખોટ જેવી કૌટુંબિક વ્યથાઓ ધરાવતી મહિલાઓ આજે આત્મનિર્ભર બનીને ઘરનું ગુજરાન ચલાવી રહી છે, જે આ પહેલાની સમાજ પરની પ્રેરક અસર દર્શાવે છે। દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં બેરોજગાર મહિલાઓ માટે રોજગારના વલખા એ એક મોટી સામાજિક સમસ્યા રહી છે। આ વિકટ પરિસ્થિતિમાં સુરતની લેબગ્રોન ડાયમંડ કંપની અને ઉદ્યોગપતિ મુકેશ પટેલ મસીહા બનીને સામે આવ્યા છે। તેમની પહેલ હેઠળ ઘરે બેઠા કામ શોધવા કે એનજીઓનો સંપર્ક કરવા મજબૂર બનેલી આ મહિલાઓને ડાયમંડ કંપનીમાં રોજગારીની નવી તક મળી રહી છે। આ કંપની દ્વારા મહિલાઓને લેબગ્રોન ડાયમંડની વિશેષ તાલીમ આપીને તેમને ડાયમંડ યુનિટમાં રોજગારી માટે સંપૂર્ણપણે તૈયાર કરવામાં આવે છે। આનાથી મહિલાઓને તેમના નાના ગામડાઓમાંથી સ્થળાંતર કર્યા વિના સન્માનજનક રોજગાર મેળવવાનો અવસર મળ્યો છે। ઘરમાં એકલી છું, હસબન્ડ ડેથ થઈ ગયા છે, મારા 4 છોકરાઓ છે અને છોકરાઓનું ભરણ પોષણ ખાવા પીવાનું બધી જિમ્મેદારી મારા પર છે। મમ્મી છે અને મારી સાથે। નોકરી પહેલા શું કરી રહ્યા? નોકરી હું કોઈ જાતની નોકરી નથી કરતી, ફર્સ્ટ ટાઈમ હું હીરામાં જ નોકરી કરી છે। કેટલું સ્ટ્રગલ કર્યું છે? કારણ કે જિમ્મેદારી તમારા પર। સ્ટ્રગલ તો બહુ કર્યું છે, કઈ જગ્યાએ જતી હતી નોકરી માટે, મને કંઈ કામ આવડતું નહોતું। ભણી છું 10મું ધોરણ, પણ 12 એટલે જવા માટે હિચકિચાતી હતી થોડી। પછી ગઈ એક કંપનીમાં કામ કર્યું, પછી અહીંયા ગ્રીન લેબમાં આવી। હું પહેલાં ભણતી જ હતી, પછી જોબ માટે અમે અત્યાર સુધી અમે મતલબ ઘરે જ હતા। પછી જોબ માટે અમે આવી રીતના ડાયમંડ લાઇનમાં આવ્યા। અમે અહીંયા આવ્યા ત્યાં મુકેશભાઈ પટેલને સંપર્ક કર્યો। મુકેશભાઈ પટેલે અમને જોબ આપી, તે બદલ એમને આભાર માનું છું। વ્યારા સાઈડ ગામના રહેવાસી છું, પણ ત્યાં કંઈ જોબ માટે કોઈ વિકલ્પ નહોતો, તો સુરત આવી। સુરત આ ગ્રીન લેબમાં આવી। ગ્રીન લેબમાંથી મને સારી રીતે ટ્રેનિંગ આપી અને ટ્રેનિંગ થકી મેં અહીંયા સારી રીતે જોબ કરી શકું છું અને મારા ઘરનું ગુજરાન ચલાવી શકું છું। ગ્રીન લેબગ્રોન ડાયમંડના માલિક મુકેશ પટેલે આ પહેલ અંગે તેમની ભવિષ્યની દ્રષ્ટિ સ્પષ્ટ કરી હતી। તેમણે જણાવ્યું કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝે વૈશ્વિક સ્તરે જે ઉચ્ચ સ્થાન મેળવ્યું છે, તેમાં મહિલાઓની ભાગીદારી વધારવી અનિવાર્ય છે। ગ્રીન લેબ ડાયમંડ અને અન્ય સંસ્થાઓના સહયોગથી ખાસ કરીને આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોની મહિલાઓને યુનિટમાં રાખીને વ્યવસ્થિત તાલીમ આપવામાં આવી રહી છે। તેમનો મુખ્ય ઉદ્દેશ્ય સૌ કરતાં વધુ મહિલાઓને સંપૂર્ણપણે આત્મનિર્ભર બનાવવાનો છે, જેથી દરેક મહિલા 20,000 રૂપિયાથી વધુ પગાર મેળવીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ગૌરવ સાથે ચલાવી શકે। આ સમગ્ર ઉદ્યોગનું ધ્યાન કેન્દ્ર મહિલાઓને કુશળ બનાવીને તેમને સક્ષમ બનાવવાનો છે। આજે અમેરિકામાં ટેરિફ આવવા છતાં પણ આ ઇન્ડસ્ટ્રીઝ વિશ્વમાં આ પ્રોડક્ટને લોકોએ એક્સેપ્ટ કરી છે અને હવે પછીના દિવસોમાં આ ઇન્ડસ્ટ્રીઝની અંદર ખાસ અમારી ગ્રીન લેબ ડાયમંડ અને બીજી આઈજીઆઈ જે ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ છે સાથે મળીને ખાસ કરીને ટ્રાઇબલ એરિયામાં અને આજુબાજુના જે અત્યારે અમારા ઈચ્છાપુર આજુબાજુના જે ગામડાઓ છે એમાંથી ડાયમંડ સખી લેબગ્રોન ડાયમંડમાં મહિલાઓને અમે એક યુનિટમાં સાથે રહીને ટ્રેનિંગ આપીને સમજો ને કે મહિને અમારો ટાર્ગેટ છે, આ બોલવાનો ફિગર નથી બોલતો 100 કરતાં વધારે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની, કે જેનો પગાર ઓછામાં ઓછો 20,000થી વધારે હોય, એટલે એને એક આત્મસન્માન પણ ખૂબ સારું મળશે અને ખૂબ મોટા પ્રમાણમાં રોજીરોટી એમને મળશે। આ પહેલ માત્ર વ્યક્તિગત રોજગાર પૂરતી સીમિત નથી, પરંતુ તે દક્ષિણ ગુજરાતમાં સામાજિક અને આર્થિક બદલાવની પ્રક્રિયાને વેગ આપી રહી છે। મહિલાઓને મળતી આ આર્થિક સ્વતંત્રતા તેમને ઘરમાં નિર્ણય લેવામાં વધુ શક્તિશાળી બનાવે છે અને તેમના બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરે છે। આ ઉદ્યોગપતિ મુકેશ પટેલ દ્વારા આપવામાં આવેલી તક બદલ તમામ રોજગારી મેળવેલી મહિલાઓએ તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો।
આ ઘટના એ વાતનું પ્રમાણ છે કે સામાજિક જવાબદારી સાથેનો વ્યવસાય કેવી રીતે સમુદાયના ઉત્થાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. સાહિશ જગતાપ, GSTV સુરત.